મિત્રો ભારતે જેવું ઓપરેશન સિંદૂર હાથ ધર્યો ને પાકિસ્તાનમાં તો બોખલાટ શરૂ થઈ ગઈ. અને યાર કાલે સાંજે એટલે કે 8 મેના દિવસે તેમણે તો ફાયરિંગ કરવાની શરૂ કરી નાખીને ભારતે મિત્રો પછી એનો બરાબરનો વળતો જવાબ આપ્યો છે. અને મિત્રો જે પણ એમના બોર્ડર છે, પાકિસ્તાની બોર્ડર ઉપર આવેલા રાજ્યો છે, આપણો જમ્મુ, પછી ગુજરાતનો કચ્છ, પછી રાજસ્થાન અને પંજાબ, ત્યાં તો મિત્રો સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરી નાખવામાં આવ્યો અને સવારના 4 વાગ્યા સુધી બ્લેકઆઉટ હતો મિત્રો, સજ્જડ બંધ, ક્યાંય લાઇટ નહીં. કારણ કે મિત્રો પાકિસ્તાનવાળા કન્ટિન્યુ ડ્રોન હમલા, મિસાઇલ હમલા કરવાનો શરૂ કરી નાખ્યો હતો અને જેમ ને તેમ ફાયરિંગ થઈ રહી હતી. ને મિત્રો આનો વળતો જવાબ ભારતીય સેના બરાબર ન આવ્યો. હવે લાઇટ નહીં, રાતે કરો શું મિત્રો, એટલે શાંતિથી બધા ભેગા થઈને બેઠા હતા ને થોડી વાર રહીને જેવા સમાચાર જોઈએ તો મિત્રો ભારતીય સેનાએ 100 મિસાઇલ કાલ દાગી નાખી અને એમના દ્વારા પણ મિત્રો મિસાઇલ દાગવામાં આવી હતી. પરંતુ ભારતીય આર્મીએ મિત્રો તેને સંપૂર્ણ નેસ્તો નાબૂદ કરી નાખવામાં આવી. અને સૌથી પહેલાં તો યાર જેવા સમાચાર જોઈને એટલે સીધો મિત્રો જોશ આપણાને આવી જાય, કેમ કે યાર ભારતીય સેના સીધી કરાચીમાં પહોંચી ગઈ. બીજી વાર થોડી વાર તો ભારતીય સેના લાહોર ઉપર હુમલો કરી નાખ્યો અને યાર એમના દ્વારા જે પણ મિસાઇલો મિત્રો છોડવામાં આવી હતી તેને મિત્રો ભારતે જે રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ લીધી હતી મિત્રો, એનો પહેલી વાર ઉપયોગ કર્યો હતો. અને એનો ઉપયોગ એટલો જબરદસ્ત સાબિત થયો કે એમણે જે પણ ડ્રોન હમલા, મિસાઇલ હમલા કર્યા હતા મિત્રો, તેને સંપૂર્ણ નાશ કરી નાખવામાં આવ્યો, હવામાં જ ઉડાડી નાખવામાં આવ્યો. બાકી તો એમનો ડ્રોન છે ને મિત્રો વૈષ્ણોદેવી કને પહોંચી ગયો. જેસલમેરમાં પણ મિત્રો ડ્રોન હમલા કરવામાં આવ્યા હતા, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમ એટલી જબરદસ્ત કામ આવી છે, જેવો ભગવાન શ્રી કૃષ્ણનો સુદર્શન કામ આવ્યો છે એવી મિત્રો એર ડિફેન્સ સિસ્ટમ કામ આવી છે. એક પણ મિત્રો મિસાઇલને ફૂટવા નથી દીધી, બધીને હવામાં જ નાશ કરી નાખવામાં આવ્યો છે યાર. એટલે રશિયા પાસેથી જે આપણે આ મિત્રો એર ડિફેન્સ સિસ્ટમ લીધી હતી ને ખરેખર કામ આવી છે યાર. એને રડારમાં પકડતા જ મિત્રો એને નાશ કરી નાખ્યો છે. અને પછી ભારતીય સેનાએ મિત્રો એનો જબરદસ્ત જવાબ આપ્યો છે યાર. આજે આપણો જે સોદો છે ને આ S-400નો મિત્રો, આ S-400નો સોદો આપણે 2018માં કર્યો હતો અને કરીબન $5 અબજ કંઈક લાગત આવી હતી. અને મિત્રો આ ખરેખર યાર આપણાને હવે એવું થાય છે કે આપણે જે GSTના પૈસા ભરીએ છીએ ને એ બરાબર જગ્યાએ વપરાઈ રહ્યા છે યાર. આ કેટલી કાલ કામ આવે, કાલ આપણે આરામથી સૂઈ શક્યા છું. એના પાછળનું કારણ જ એ ચીજ છે કે ભાઈ આ S-400 મિસાઇલ છે જે મિત્રો મારવાનું પણ કામ કરે છે, 40 મીટર, 100, 200 ને 400 મીટર સુધીની મિત્રો એમની મિસાઇલની ક્ષમતા છે. અને સાથે રડારમાં મિત્રો જો કોઈ પણ મિસાઇલ આવે તો એને ઓટોમેટિકલી નાશ કરવાની પણ મિત્રો આ S-400માં મિત્રો ક્ષમતા છે. એટલે જબરદસ્ત વસ્તુ ભારતવાળાએ વસાવી લીધી છે. હજી ભલે ને GSTના પૈસા લઈ લે, પરંતુ આવી આદી વસ્તુઓ મિત્રો વસાવવાની સખત જરૂર છે યાર. અને પછી ભારતે મિત્રો આનો જબરદસ્ત જવાબ આપી દીધો છે. અને જે સિયાલકોટ છે ત્યાં પણ મિત્રો ભારતે પછી હુમલો કરી નાખ્યો છે. રાવલપિંડીમાં પણ હુમલો કરી નાખ્યો, લાહોરમાં, કરાચીમાં, અને રાવલપિંડીનો તો સ્ટેડિયમ જ તોડી પાડવામાં આવ્યો છે. અને ત્યાર પછી મિત્રો આનામાં એન્ટ્રી થઈ છે ને તો એ છે INS વિક્રાંતની. મિત્રો INS વિક્રાંતે તો કરાચીમાં મિત્રો હુમલો જ કરી નાખ્યો રીતસરને. પહેલી વાર હમણાં આપણે 1971 પછી એવું બન્યું છે કે આપણે જે સમુદ્ર માર્ગેથી છે ને હુમલો કરવાનું શરૂ કર્યું છે. આનાથી પહેલાં આપણે હુમલો નહોતા કરતા, સમુદ્ર માર્ગેથી હુમલો ઓછો કરતા હતા, પણ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે આપણે સમુદ્ર માર્ગેથી પણ હુમલો કરવાનું શરૂ કરી નાખ્યું છે અને બધી જગ્યાએથી એને ઘેરી લીધા છે. જોકે યાર એને હવે 2 દેશો સાથ આપે છે કે તુર્કી અને ચાઇના. આપણે કને મિત્રો રશિયા છે ને એ એક જ કાપી છે. આ એક સપોર્ટમાં છે ને એટલે આપણે બધાને પછાડી નાખશું. ને ભારત મિત્રો ઘટવાનું નામ નથી લીધું યાર. નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં સુધી બેઠા છે ને ભારતને આંચ નહીં આવે. ભારતીય સેના છે ને દિવસ રાત જાગી લેશે, પરંતુ ભારતને એક મિત્રો ખરોચ નહીં આવો દે. કારણ કે યાર એમણે જબરદસ્ત કામ કર્યું છે ભારતીય સેના યાર. અને પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું છે કે યાર પંજાબનો જે આપણો સુવર્ણ મંદિર છે એમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ઇતિહાસની પહેલી એવી ઘટના છે. આજ દી સુધી એવું નથી બન્યું કે ત્યાં કને છે ને બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે, પરંતુ હમલા એટલા બધા થઈ રહ્યા હતા એના કારણે મિત્રો જે મંદિર છે એ મંદિરમાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. અને ત્યાં કને મિત્રો જો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે પાકિસ્તાનની કે એમના જે ચીફ જનરલ છે અસીમ મુનીર, એને રાતોરાત પદ પરથી હટાવી નાખવામાં આવ્યા છે. કારણ કે યાર હવે એવું સાબિત થઈ રહ્યું હતું કે ભાઈ એમણે એમની પર્સનલ દુશ્મનીના કારણે ભારત ઉપર હુમલો કર્યો છે.
અને આ હમલાનો મિત્રો એટલો અસર ખરાબ પડ્યો કે એમને તાત્કાલિક મિત્રો નુકસાન એટલું બધું થયું ને હટાવીને જેલ ભેગા કરી નાખવામાં આવ્યા છે. અને તેના સ્થાને શાહિર શમશાદ મિર્ઝા અને પાકિસ્તાનના નવા સૈન્ય વડા બનાવવામાં આવ્યા છે. કારણ કે અસીમ મુનીરના કારણે મિત્રો પાકિસ્તાનને જબરદસ્ત ફટકો પડી રહ્યો છે. આઈએનએસ વિક્રાંત તો જે કરાચીનો બંદર છે તેનો પણ મિત્રો તોડી પાડવામાં આવ્યા છે. પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અને એમનો કામ તો હવે પાકિસ્તાનનો કેવો થયો છે ભાઈ, આસમાન સે ગિરે ઓર ખજૂર મેં આ લટકે. કારણ કે યાર એક તો ભારતીય વાળા હમલા કરી રહ્યા છે, ત્યાં કને બલુચિસ્તાન વાળા હમલા કરી રહ્યા છે. એમની એક સૈન્યની ગાડી જઈ રહી હતી અને બલુચિસ્તાનના ફાઇટર દ્વારા મિત્રો એને તોડી પાડવામાં આવી છે. અને હવે એમનો જે જગ્યા છે બલુચિસ્તાન એ કબજો કરી રહ્યા છે. એટલે બે બાજુ મરો થઈ રહ્યો છે અને અમેરિકાવાળાએ તો હાથ ઉપર કરી નાખ્યા છે. એમણે તો ચોખ્ખું કીધું ભાઈ અમે આ યુદ્ધમાં વચ્ચે પડવાના નથી. પાકિસ્તાન અને ભારતવાળા જાણે, કારણ કે અમેરિકા તો સેફ થઈ ગયું, હવે એને શું છે લેવા દેવા. એટલે મિત્રો આ હવે યુદ્ધ છે ને ખરેખર એવી ભયાનક સ્થિતિમાં જઈ રહ્યું છે ને પાકિસ્તાનનો તો હાલ બુરો થવાનો છે, કારણ કે કોઈ એના સપોર્ટમાં નથી યાર. અને હવે અમેરિકા જે એમને લાગતું હતું કે વચ્ચે પડશે, હવે એ વચ્ચે પડવા ના પડી હતી. બસ ખાલી એટલું કીધું ભાઈ પરમાણુ હુમલો ન કરતા એટલી સલાહ આપીએ છીએ. પરંતુ મિત્રો કાંઈ નક્કી નહીં, વર્લ્ડ વોર 3 પણ થઈ શકે. કારણ કે યાર પરિસ્થિતિ જેવી તંગદિલી વાળી થઈ ગઈ છે. પાકિસ્તાનવાળા સમજવાનું નામ નથી લેતા ને પછી ભારતવાળા તો મૂકવાના નથી. મોદી સાહેબ બેઠા છે, મોદી સાહેબ હવે કોનું સાંભળવાના નથી. કારણ કે ઘણા સમયથી સાંભળી રહ્યા હતા યાર હવે હમલો કરવાની છે ને સખત જરૂર હતી. કાંઈક તો એમને જવાબ આપવો પડે, નહીંતર આપણે કેટલા સેનાના જવાનો, કેટલા નિર્દોષ લોકોને મરવા દેવા. એટલે મિત્રો બરાબરનો હવે ભારતીય સેના છે ને આનો જવાબ આપી રહી છે.